મહેસાણા થી 500 કિલોમીટર થયા. આપણે આવી ગયા છીએ અહીંયા. જગ્યા બહુ મસ્ત છે. તમારે તો ફરવું હોય તો આવી જજો. માં છોકરો દોડતો દોડતો આવ્યો. જોઈ અમે ઉભા છીએ રાણી પદ્માવતી મહેલમાં. देखो ऊपर जवा रस्तो तो बंद है पर आ टाइप નું ऊपर દેખાય છે. ઉપરથી નીચે બહુ જૂનો મહેલ છે. પાછળ બગીચો, નીચે જંગલ, ખાઈ. चालू रखना. મિત્રો રાણી પદ્માવતી ના મહેલ આપણે આવી ગયા છીએ. હવે જઈશું આપણા સેનાપતિના મહેલમાં. તો ત્યાં તમને બતાવીએ સેનાપતિનો મહેલ. જો અહીંયાથી દેખાય જ છે. ઝૂમ કરીને તમને બતાવું જો દેખાય તો. જોઈ લો આ મહેલ દેખાય ત્યાં આપણે જવાનું એ છે સેનાપતિનો મહેલ. મિત્રો આ રાણી રૂપમતીનો જ મહેલ છે પણ નીચેનો ભાગ છે. એટલે આપણે બતાવવાનું ભૂલી ગયા હતા તો ફેર બતાવી દઈએ છીએ. બાકી આટલા રહી જાય. બધી ઠંડક તો એટલી છે ને ખરેખર બિલકુલ અહીંયા જગ્યા પર ઉભા છે એટલી ઠંડક લાગી રહી ને અમને તો એસી ની પણ જરૂર નહીં શોર્ટમાં. તો એવું આ બાજુ પણ છે કેટલી બાદ સુધી. અહીંથી ઉતરવાનો રસ્તો નીચે આવી રીતે આમ ગોળ ફરીને નીચે જવાય. દેખો મિત્રો કેટલા ટુરિઝમમાં લોકો આવે છે. ટૂરમાં કેટલી બધી પબ્લિક છે અહીંયા. બહુ લોકો આવે છે ફરવા. જોઈ લો મિત્રો રાણી રૂપમતી મહેલનો ઇતિહાસ આમાં લખ્યું છે બધું. શું શું ને એ બધી એ વાંચી લેજો. જો મિત્રો તમને રસ્તામાં ઝાડ બતાવ્યા હતા. ઇમલી આવડી મોટી હોય. આ બધી અહીંયા ઇમલી વેચાય. આપડા મિત્રો બેઠા છીએ લીંબુ પાણી પીએ થોડું તો શરીરમાં થોડી એનર્જી રહે. તો સપના રહી જઈએ બધા રહી ગયા લીંબુ પાણી પીવા. હા ભાઈ લીંબુ પાણી બનાવી રહ્યા ઉભા ઉભા. લીંબુ પાણી પીશું પછી જઈશું સેનાપતિના મહેલે. મસ્ત મજાનું લીંબુ પાણી આવી ગયું. ખરેખર બહુ મસ્ત લીંબુ પાણી બનાવ્યું આ ભાઈએ. મસ્ત બનાવ્યો ભાઈ. મિત્રો આવી ગયા છીએ આપણા સેનાપતિના મહેલે. જોઈ લો પહેલાના કારીગરોની કારીગરી જોઈ લો કેટલી બઢિયા મસ્ત. એનો મેઇન ગેટ છે અંદર જવા માટે. એમનું નામ હતું બાજ બહાદુર. બાજ બહાદુર કા મહેલ है. આવી ગયા છે અંદર. જોઈ લો વાવ છે અહીંયા. વરસાદનું પાણી ભેગું થાય અહીંયા એવું કંઈક હશે. અહીંયા બધા નાતા હશે ટાઈમમાં. આના ઉપર પણ આપણે જઈશું. એના ઉપર પણ જવાનો રસ્તો છે. અહીંયા જે અહીંયા રહેતા છે જે સેનાપતિ અહીંથી બધો નજારો જોતા હશે જંગલ બાજુનો. જંગલ બાજુનો નજારો જોતા હશે. જઈશું ઉપરની બાજુ. અંદરથી જવો હતા. બંને બાજુ એવું છે. ऊपर किधर जाना है? ये लो કેટલો મસ્ત નજારો છે. જઈશું હવે ઉપરની બાજુ.
અહીંથી જવાશે ઉપર, તો આપણે ઉપર જઈશું. મિત્રો આવી ગયા છીએ ઉપર. ખાલી ઉપરનો નજારો જોવો, વાહ ભાઈ વાહ, કેટલો મસ્ત છે. એનો મસ્ત નજારો. અહીંથી સામે વાળો મહેલ દેખાય, રાણી રૂકમતીનો. જરો કરીને મિત્રો સેનાપતિ મહેલના ઉપર આવી ગયા છીએ આપણા. જોવા મસ્ત નજારો, પવન એટલો મસ્ત ઠંડો આવે ને કે વાત જ ના પૂછો. ભરપૂર મસ્ત ઠંડક આવી. હમણાં અહીંયા બેસી જઈએ કલાક 2 કલાક. ખાલી આજુબાજુનો વ્યૂ જો. કાંઈ તે ઉભો ડુગુ ઉભો, અમારી વૃષ્ટિ, અમારો છોટો ને તો રમવા સપના રહી. જોઈ લો મિત્રો, બગીચામાં જઈશું. મસ્ત બગીચો છે પાછળ. તમને બતાવી દઉં હું, કેમ કે બહાર મહેલ ફરવાના, બહાર જેટલા ફરાય એટલા ફરીશું. બાકી હરી હરી કેટલો મસ્ત બગીચો. આ તો મારો છોકરો આય ફટાફટ. હા મારો છોકરો આવ્યો છે. હા મિત્રો આપણે સેનાપતિ મહેલ દેખી લીધો. હવે જઈશું આગળ બીજી જગ્યાએ, ત્યાં તમને સારું સારું બતાવીએ છીએ. બન્યા રહો વિડીયોમાં. મિત્રો इको पॉइंट आ गए, तो जाएंगे वहाँ थोड़ी नजदीक और जोर से चिल्लाएंगे. जोर की बूम पाड़ो अपना. જોઈ લો લખ્યું ઇકો પોઈન્ટ. અંદર પણ મેલ છે. અહીંથી જોરથી બૂમ પાડીએ તો અવાજ રિટર્ન આવે. આના સ્વર્ગવાસી જમુના દેવી તિથલી પાર્ક પણ કહેવામાં આવે છે. જોઈ લો કેટલો મસ્ત અંદર મહેલ જેવું. આ દાદા આવો પાછળ, એ બૂમ પાડે તો એમનો અવાજ જબરજસ્ત રિટર્ન આવે. એમની બૂમ પાડવાની પ્રેક્ટિસ પણ જબરજસ્ત. એમનો અવાજ બહુ જોરદાર છે. જો અમે પાડશે ભૂમિ મસ્ત બોલો જબરજસ્ત. જો કાકા અવાજ લગાવે, કાકાનો જબરજસ્ત અવાજ છે. કાકા ગાવશે. कोई है? काका लगाएंगे आवाज. लगाओ काका. और इससे बनाकर यदि मानव की देख के अपने गोता को प्रदान खाली को आवाज लगाएगा तो आवाज पहुंच जाए. જોઈ લો આપડી લો ભાઈ રિટર્ન અવાજ આવે. मेरा कुछ है 3 मिनट के अंदर मैसेज बराबर कुछ है 3 मिनट में यहाँ वापस मिल जाएगा. आज का मोबाइल पहले वाह भाई वाह. अब आओ सुनेंगे. કાકાએ 2 વર્ષ પહેલા આપણા કાકાએ આવી રીતે બૂમ પાડી હતી. સેમ ટુ સેમ જ છે. અને વાત હેલો કે પપ્પા. હા ડુગુ પા ડુગુ. ડુગુ પાસે હા અવાજ આવો ભાઈ પાછો. ઘણી વાર ઓબલી જો ભાઈ એકદમ અંદર લાલ મસ્ત ખટી મીઠી ઓબલી है. अरे क्या भाई मस्त ओबली हो एकदम खट मीठी.
क्या तो यार तुम तो जल्दी हेलो आप लोग राजा कुछ है जो काकाનો વાત જબરજસ્ત તો મિત્રો જામી મસ્જિદમાં આવી ગયા છીએ ટિકિટ લઈ લીધી આપણે ટિકિટ બધાનો રેટ એક જ જેવો 25 રૂપિયા અને 15 વર્ષથી ઉપરની ટિકિટ હોય જો જામી મસ્જિદ આ બધું એનો ઇતિહાસ કોને બનાવી ક્યારે બનાવી બધું ડિટેલમાં બધું લખ્યું હોય એની અંદર બધું આ બધું ટિકિટનું લખ્યું છે કે કેવી રીતે ટિકિટના ફોરેનરોની વધારે ટિકિટ હોય છે હવે ઇન્ડિયાવાળાની 25 રૂપિયા જ હોય જોઈ લો મિત્રો જામી મસ્જિદનો નજારો ખરેખર કેટલી મસ્ત બનાવેલી છે એ ટાઈપના કારીગરોનું કામ જુઓ ખાલી બહુ વિશાળ મસ્જિદ છે ઓનલી ફોર ટુરિઝમ માટે જ ખુલ્લી રાખેલી છે અહીંયા કોઈ નમાજ કે એવું કશું ચાલતું નહીં ટુરિઝમ માટે ઓનલી ફોર કોઈ પણ આવી શકે કોઈ પણ અંદર જોઈ શકે બધું કોઈ જાતિ ધર્મનું કશું કોઈ અમારે હશે નહીં કોઈ પણ આવી શકે અહીંયા જઈશું આપણે અંદર તો આપણી પલટન આવે છે બધી પાછળ છોટી ઊંઘી ગયો તેનો ઉપાડીને ફરીએ છીએ જોઈ લો ખાલી અંદરથી નજારો શેનો મસ્ત બનાવેલું બધું પથ્થરનું કામ છે કેટલો ટાઈમ લાગ્યો છે આ બનતા વિચારો ખાલી કેટલા મોટા મોટા પથ્થરો છે આખા પથ્થર કટિંગ કરાવી અને આખું બનાવેલું છે પથ્થરના આકાર આલ્યો છે પથ્થરમાં ડિઝાઇન કરી હશે પથ્થર ગોઠવ્યા હશે જોઈ મિત્રો આપણે જામી મસ્જિદમાં ઉભા છીએ છોકરી મારું તો ઊંઘી ગયો આમાં ખુફિયા દરવાજા છે જે પેલી બાજુ જવાય નીચે સાઈડ જોઈ લો આ ખુફિયો રસ્તો અહીંથી રસ્તો આવે છે એ ટાઈમ અનુભવનો ઉપયોગ કરતા હશે આવવા જવા માટે અહીંથી ઉપર જવાનો પણ રસ્તો પણ બ્લોક મારેલો છે અહીંથી આવી ગયા બહાર જોઈ લો અહીંયા પાછળના ગેટ બાજુ અહીંયા બધા બેસતા હશે એટલે એની અને આવતા જતાનો વ્યૂ જોતા હશે પાછળ પણ જગ્યા છે પાછળ નાખ્યાથી બધી કબરો છે પાછળ નાખ્યાથી કબર જેવું હોય બધું પાછળ તો મિત્રો પાછા આપણે આ રસ્તાથી બહાર નીકળી જઈશું અત્યારે તેના ત્યાં અને જઈશું જહાજ મહેલ ઠંડક તો જબરજસ્ત સૌ પથ્થરની ઠંડક જોરદાર અહીંયા જો ઉપર છે બધું રસ્તાઓ બધા લોક કરી દીધેલા છે ઉપર તો જવાયું નહીં જોઈ લો મિત્રો કેટલું મસ્ત વ્યૂ આવે છે આ બાજુ દિવાલ હતી સાઈડમાં એ પડી ગઈ છે અડધી દિવાલ રહી ગઈ છે પછી ત્યાં દિવાલ હતી પૂરું પેક હતું એ પડી ગઈ દિવાલ મિત્રો સામે સરફી મહેલ વિજય સ્તંભ ત્યાં આગળ જોઈ લો એ પણ મોટો મહેલ છે પાછળ જોઈ લો મિત્રો જામી મસ્જિદનો પાછળનો ભાગ આપણે હમણાં ઝરૂખો દેખાય એમાં આવ્યા હતા અંદરની સાઈડથી આપણે આવ્યા હતા આ જગ્યા ઉપર ઝરૂખામાં એનો પાછળનો ભાગ પણ છે અહીંયાથી આપણે જહાજ મહેલ જઈશું પેલા જામી મસ્જિદનો પાછળનો ભાગ બતાવી દઈએ તમને અહીંયા બધી અંદર કબરો ને એવું બધું હતું આપણે એ બાદ ના ગયા બધું ફરવા જઈશું તો પછી રાત પડી જશે જીમ બનાવીને જલ્દી સારી સારી જે જગ્યા હોય મેન લોકેશન એ બતાવું છું તમને મિત્રો જહાજ મહેલ આવી ગયા પાર્કિંગ છે બધું પાર્કિંગમાં ગાડી મેલી દીધી આપણે અહીંથી આગળ જઈને નીકળીએ બહાર જહાજ મહેલમાં જઈએ બનાવ્યો વિડીયોમાં જો મિત્રો ગાડી પાર્ક કરી પછી આવી રીતે રિક્ષામાં બેસીને જવું જવાય સામે 11 તો રિક્ષામાં બેસવાની જરૂર નહીં
2 મિનિટ થશે ચાલતા જઈએ તો આપણે ચાલતા જ જઈશું. 2 મિનિટનો રસ્તો પણ નહીં. જોયા મિત્રો, 2 મિનિટ પણ ના થઈ, સામે જ દેખાય જહાજ મહેલ. આ તો શું પહેલી વાર જે આવે ને એવું લાગે દૂર હશે, રિક્ષા બેસી જાય. આપણે પેલા આવી ચૂકેલા છીએ, એક વાર આપણને ખબર સામે જ છે. તો 2 મિનિટ પણ ના થઈને આપણે પહોંચવા આવ્યા. આવો તમને બતાવું જહાજ મહેલ. મિત્રો આપણે આવી ગયા છીએ જહાજ મહેલ. આ પાછળ ગેટ એનો. આપણે પેલા એવું કરીએ. હજી જોઈ લો પાછળ બધું હોટલો જ છે ચારે બાજુ. હવે પેલા જમી લઈએ, પછી આગળ વિડીયોમાં બના રહીએ. બરોબર, વિડીયોમાં પછી આગળ વધશું આપણે. મિત્રો આપણે ઓર્ડર આપી દીધો દાલ પાનિયાનો, જે એમપીની બનાવવા એમપીમાં બનાવ્યું. દાલ પાનિયા, દાલ બાફલે. આપણા ગુજરાત બાજુ પોતાતો નહીં એવું. આપણે એમપીને જમાઈ છીએ એટલે બધું ખાઈને બેઠા આવીએ એટલે આપણને ભાવે દાલ પાનિયા. એ મંગાવ્યા છે. દાલ બાટી ટાઈપ જ આવો શોર્ટમાં એવું લાગે. દાલ બાટી બેસી જઈએ. હિતેશભાઈ બેસી ગયો, સપના બેસી ગયા. બધા ખાવા બેસી ગયા. ઓર્ડર આવશે તો હું બતાવું કે દાલ પાનિયા કેવા હોય. જોઈ લો મિત્રો, આનો દાલ પાનિયા કહેવાય. દાલ આ પાનિયા સાથે તો જોડે ડુંગળી, બટેકાનું શાક એ ટાઈપનું કંઈક. તો પેલા જમી લઈએ, પછી આગળ વિડીયોમાં બન્યા રહો. મિત્રો જમી લીધું, દાલ પાનિયા, શાક, દાળ ભાત. હવે આયા જહાજ મહેલમાં. જઈશું, ટિકિટ લઈશું, પછી અંદર જઈશું. જોઈ લો જહાજ મહેલનો નજારો પાછળથી. પછી અંદર જવાનું ગેટ, ત્યાં ટિકિટો બાજુની ટિકિટ ગઈ. પછી મળીએ, વિડીયોમાં બનાવો. જહાજ મહેલની ટિકિટ લઈ લીધી 3. આમાં પણ સેમ ટુ સેમ જ છે. 25 રૂપિયા, 15 વર્ષ સુધી ફ્રી. તો ચલો હવે જઈશું આગળ. બન્યા રહો વિડીયોમાં. જહાજ મહેલ બતાવીએ. મિત્રો જહાજ મહેલનો દરવાજો છે મેન. પાછળ આપણે ટિકિટ લઈ લીધી, હાલ દીધી એમના. અહીંથી અંદર જઈશું. જો જૂનો એ ટાઈપનો દરવાજો છે પહેલાંનો. જહાજ મહેલ સામે જહાજ મહેલ. જોઈ લો ખાલી નજારો, કેટલો મસ્ત નજારો. સામે તલાવ મસ્ત, બગીચો. અહીંયા પેલા ટોપ હતી, હું આવ્યો ત્યારે અહીંયા ટોપ પડી હતી. હાલ નથી એ. 2 વર્ષ પહેલા અહીંયા ટોપ મેળેલી હતી. આ રહ્યો જહાજ મહેલ. જઈશું એના ઉપર, પછી બતાવીશું. તો 12મી શતાબ્દીની શિખર મ્યુઝિયમ શાયરી એ બનાવેલું. જૂનું જે પથ્થર કામ કરેલું હોય કોતરીને. 11મી શતાબ્દી. 11મી શતાબ્દીનું કોતરેલું કામકાજ. 11મી શતાબ્દીનું આ એટલે 11મી સદી. આ 11મી સદીનું કોતરકામ કરેલું, બધું કોતરેલું. વિચારો એ ટાઈમે મજૂરોએ જે કામ કર્યું છે એ આજ પણ છે હાજરમાં. જે પથ્થર ઉપર કોતરીને કામ કર્યું હોય. સાહેબ 12મી સદીનું વીરો રાજા મહારાજાના ટાઈમનું કપરકાબી વાડકા બધું છે. ચલો મિત્રો અહીંથી જઈશું ઉપર, તમને બતાવીએ. જોઈ આ જહાજ મહેલ નથી યાર. આપણે અહીંથી ઉપર આવ્યા છીએ.
જો ઉપરથી નજારો જોવા જહાજ છે, આજુબાજુ બધું પાણી છે જહાજ મહેલના. ત્યાંથી આપણે આયા આમાં જામી મસ્જિદ દેખાય છે, નીચે પાણી છે. હવે તમને ધર્મેન્દ્ર અને જીતેન્દ્ર નું જે મૂવી નું સોંગ આખું હોય એ આ જગ્યા પર શૂટિંગ થયેલું છે, જોઈ લેજો. બીજું પાછળ વાળો જે મેલ એમાં છે, એમાં જે હેમા માલિની એમનો પણ અંદર રોલ છે. જોઈ લો કેટલી મસ્ત બનાવેલું છે, મજબૂત છે ને. પાછળ પણ મેલ છે, ત્યાં પણ જઈશું આપણે. ખાલી વ્યૂ જોવો. તમને લઈને આવ્યો છું હું મધ્યપ્રદેશ માંડવ. મસ્ત નજારો છે માંડવ નો, જ્યાં જોવો ત્યાં મહેલો જ બસ. જો અમારા મેડમ થાકી ગયા સીડીઓ ચડીને, પગ તો દુખ્યા જબર હેડી હેડીને. પેલા 3-4 કલાકથી એડિટ કરીએ આમ તેમ. મિત્રો મસ્ત નજારો જહાજ મહેલ નો. આપણે જઈશું પાછળના ભાગે એના નીચે, ત્યાં આગળ તમને મસ્ત વસ્તુ બતાવું. તો મિત્રો આજે ચોમાસામાં જ્યારે પાણી આવે આની અંદર, તમે એથી પત્તું નાખો અને જે પત્તું આની અંદર થઈને આમાં પડી જાય, આ કુંડી જેવું હોય એમાં, તો સમજી લો તમારી જે વીસ હોય પૂરી થાય એવું આ લોકો કહેતા હોય, ગાઈડ હોય એ કહેશે એવું. वहाँ से इधर छोड़ ना आएगा ऊपर, वहाँ से इधर पानी से इधर से आएगा. બધા જૂના મહેલો હતા આપણે પડી ચૂકેલા, બધા રસ થઈ ગયેલા. જે છે એ બધું હાલ ચલો મિત્રો જઈશું નીચે. અહીંથી નીચે જઈશું આ બાજુથી. તો જઈએ નીચે અહીંથી. અહીંયા નીચેની સાઈડ જહાજ મહેલની. અહીંયા પણ એવું જ છે જે તમને ઉપર બતાવી એવું. આ બધું પાણી અહીંયા જમા થાય. જોઈ લો અહીંયા બધા નાતા હશે એ જમાનામાં. આપડા અહીંયા ઉપર હતા પેલા. ખરેખર મિત્રો ઠંડક ની તો તમને શું વાત કરું, જેવા મહેલના બહાર નીકળે ગરમી લાગે છે અને અંદર આવીએ એટલે એવું લાગે કે એસી માં બેઠા હોય ને. ખરેખર બિલકુલ ઠંડુ વાતાવરણ અંદર. આપણે આયા જહાજ મહેલના ઉપરથી, ત્યાંથી ચડ્યા હતા, અહીંથી નીચે આવી ગયા છીએ. હવે જઈશું પાછળ પેલું મહેલ છે એમાં, જેમાં પર પિક્ચરનું ગીતનું શૂટિંગ થયેલું જ છે. તો બને રહેજો વિડીયોમાં. આ જે જહાજ મહેલ રહ્યો એનું નાનું એવું બનાવેલું છે સેમ્પલ, સેમ ટુ સેમ. જો મિત્રો અહીંયા પ્રાચીન હિન્દુ વાવડી છે, સ્પેશિયલ હિન્દુઓ માટે વાવડી હતી આ પેલા જૂના જમાનામાં. જોઈએ કેવી છે જોઈ લો. અંદર કાચબાઈ છે, અહીંથી નીચે ઉતરવાનો રસ્તો બનાવેલો લાગે છે, બાકી જૂનો રસ્તો તો હશે જ. માછલી કાચબા બધું છે. મિત્રો આપણે હિંડોલા મહેલ આવી ગયા છીએ. હિંડોલા મહેલ જેની બનાવટ આખી એમ ત્રસી છે, તમે જોઈ શકો. આનું નામ હિંડોલા મહેલ છે. જોઈ લો એનો ઇતિહાસ લખેલો, ક્યારે બનાવ્યો તો, ક્યારે બની ગયું,
કોને બનાવરાયું? મિત્રો આપણે આવી ગયા ઇન્દોરા મહેલ ની અંદર. પેલો આપણે અંદર જઈએ છીએ. ઇન્દોરા મહેલ જે પેલું ફોટોગ્રાફ દેખાય ને આજે એમાં માટે અહીંથી ઉપર જવાનો રસ્તો છે પણ બંધ કરેલો છે. જ્યાંથી હેમા માલિની જે ઉપર જ્યાં હશે. બાકી અહીંયા ચંપા વાવડી અને શાહી મહેલ જોઈ લો. ચંપા વાવડી શાહી મહેલ તો આપણે જોઈ લઈએ. ચંપા વાવડી અને શાહી મહેલ ના આ શાહી મહેલ એ ટાઈમ નો હશે. હાલ તો જર્જરિત સ્થિતિમાં છે. જોઈ લો મિત્રો આવી ગયા છે શાહી મહેલમાં. એ ટાઈમ નો શાહી મહેલ. આની વાવડી છે ચંપા વાવડી. આ બાદ જઈશું અંદર શાહી મહેલમાં. જોઈ લો મિત્રો એ ટાઈમે રાજાના રૂમ રહ્યા છે. રૂમ છે જોઈ લો મિત્રો. સભા ખંડ છે ટાઈમ નો. રાજા ઉપર બેસતા હશે. પ્રજા નીચે બધી ઉભી રહેતી હશે આમાં. કાં તો પછી કોઈને કઈ દંડ આલવો તો અહીંયા લાવતા હશે. રાજા ઉપર બે જે આદેશ આલે એ કરતા હશે. એ ટાઈપ નું બનાવેલું છે. આપણે અંદર જોઈશું શું આવા જવાનો રસ્તો હશે. હા રસ્તો જ છે. જઈશું પાછા ઉપર. તો મિત્રો 10 વાગ્યાના આયા છીએ. આટલું પડતા પડતા 3 વાગી ગયા બોલો. અને આજથી કેજો લે ચો પગ દુખાઈ जबरदस्त. टीचर्स के घर जाके सो जाना है. મને હવે એવું થાય પગ આમ સદ ને એવું લાગે નીચે. કેમ કે કેટલી સીડીઓ ચડવાની ઉતરવાની. હા ના તો બધા લાઈક કરો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો પાછો ઉપર આવ્યા થોડો હજુ આયા છીએ તો બધું બતાવી જ દઈએ. અમે કોઈ બાકી મેલાય નહીં. ફરવા લાયક સારી જગ્યા છે એવી. આખો મસ્ત ગોળ ગોળ કોટો માર દઉં. કેમ કે લાસ્ટ મેલ હતો જે શાહી મહેલ કહેવાય. અહીંયા પણ પાણીના કુંડ બધું છે. ચોમાસાનું પાણી આવે એથી રિફાઈન થાય. એ લોકો પીવા લાયક ઉપયોગ કરતા હશે પીવામાં. હશે ઉપર જવાની સીડી કરી છે બધું બંધ. હશે કઈ પ્રોબ્લેમ ગમે તે કોઈ આપણે જવાય નહીં ખોટું. પડી જાય એવું હોય એવું બની શકે ને કે ત્યારે જ લોકો બંધ કરી ને કશું લેવા બંધ કરે. તો આ બધું જ પડી ગયેલું છે આ બાજુ. હશે જે ટાઈમે જે હશે એ વખત બહુ જોરદાર હશે. હાલ બધું પડી ગયેલું છે. ખૂણા ખૂણા તમને બતાવું છું ભાઈ. અહીંયા કોઈ છે નહીં મારા સિવાય. કોઈ આવતું નહીં અહીંયા. તમને બતાવવા માટે હું આવી ગયો. ચેક પેલો ચારે બાજુ ગોળ ફરી કોઈ છે નહીં. આ બાજુ ભાઈ એવું જ છે. મોટું ખુલ્લું છે રાઉન્ડ જેવું. એ ટાઈમે કંઈક હશે એવું. કંઈક કરાવતા હશે. સભા બેસાડતા હશે.
કંઈક તો હશે. બધું મહેલનો જ ભાગ છે. બધું પડી ગયેલું છે અડધું. સપના લોકો બધા બેઠા છે આગળ. આપણે તો જોઈ લીધું આપણી પેઢીઓ આ બધું કયા ટાઈમે તૂટી પૂરી પડી જાય એનું કોઈ ઠેકાણું કહેવાય નહીં. કે રાજા મહારાજાઓ આ ટાઈપના મહેલ બનાવો. હવે એ ટાઈમે આવડા નાના નાના રૂમસુલિયા બનાવતા હશે. એ તો આપણી બુદ્ધિના બહાર છે બધું. કેમની શું ગણતરીઓ બનાવ્યા હોય એ આપણી બુદ્ધિથી બહારની વસ્તુ વાત જોઈએ. આની અંદર શું હોય બરોબર. સપના લોકો બેઠા એ બાજુ છે જગ્યા. હા, એ ટાઈમમાં મોટા મોટા રૂમ હશે. અમે તો પેલા એમાં રાણી બેસતા હશે કે રાજા બેસતા હશે. એમનું આસન હશે એવું ગમે તે કંઈક હશે. એમનો પર્સનલ રૂમ હોય શકે. અહીંયા બધી જગ્યાઓ બધા સિપાહીઓ ઉભા રહેતા હશે. અહીંયા બધા લાઈન સિપાહી ઉભા રહેતા હશે ટાઈમે. મિત્રો ચંપા વાવડીના અંદર નહીં ગયા આપણે ચંપા વાવડી હું અંદર જઈને તમને બતાવી દઉં. ચંપા વાવડી છે અંદરથી થોડા અંદર જઈશું આપણે બધા નહીં જઈએ. જોઈ લો ચંપા વાવડી પેલી બાજુ પાણી હતું એટલી ચામાચીડીઓનો અવાજ આવે છે. બધું ભેજ ભેજ વાળું વાતાવરણ છે અંદર. જોઈ લો जो हितेश सप्ताह બધા उभा था। तो बोल दिया मैंने कि यहाँ हेमा मालिनी जी खड़े थे ऊपर गीत में। तो सॉन्ग है धर्मेंद्र जी और जितेंद्र के साथ। वो गए कहाँ से होगे ऊपर में वो भी आपको दिखा दूं। अभी तो बंद है, ताला लगा हुआ होगा। यहाँ कहीं की चिड़िया थी मैंने देखी थी। हाँ यहाँ से गए होगे ऊपर लेकिन अभी है बंद ताला। तो दोस्तों આપણે આયા મધ્યપ્રદેશ થાનલા દેવીગઢ બધા ફર્યા છીએ. માંડવ આયા જે માંડુ કહેવાય. તમને સારા સારા મહેલો બતાવ્યા. જહાજ મહેલ બતાવ્યો, પાછો શાહી મહેલ બતાવ્યો, બધું બતાવ્યું. હવે અમે પણ ખરેખર ટોગાવા દુખ્યા ને મારા પગ. તો આપણે વિડીયોનો કરશો અહીંયા એન્ડ. તમે કરજો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર. તો બધાને જય માતાજી, જય ગોગા મહારાજ.